તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોમાં મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ વિશે જાણીશું. મીનિંગ, ડેફિનેશન એન્ડ નેચર ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ એટલે કે લોગોસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં વિચારના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું. છેલ્લે મનોવિજ્ઞાન કયું બની રહ્યું છે? પહેલા એને આત્માનું વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે છે, પછી મનનું વિજ્ઞાન તરીકે, પછી ચેતનાના વિજ્ઞાન તરીકે અને છેલ્લે વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે મનોવિજ્ઞાન. આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે? માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. પહેલી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન કોનું વિજ્ઞાન છે? માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સીટી મોર્ગન આપેલી છે આ વ્યાખ્યા. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. મનોવિજ્ઞાન શું છે? માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જે હિલ્ડગાર્ડ એટકિન્સન દ્વારા આપવામાં આવ્યું છે. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા H.E. ગેરેટ દ્વારા આપવામાં આવી છે. ઉપયુક્ત વ્યાખ્યાને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા નીચે મુજબ છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન શું છે? જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઇંગ્લિશમાં કહીએ તો સાયકોલોજી ઇઝ સાયન્સ which studies mental processes, experiences and behavior in different contexts. સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ 4 મુદ્દાઓ માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે બીજા વિડીયોમાં.